તો હાલો મિત્રો, આજે આપણે આવ્યા છીએ નાના કુટુડા મામાની વાડીએ. જે 24 કલાકનો માંડવો રાખેલો છે માતાજીનો, મેરડીમાંનો. તો માતાજીના મેરડીમાંના દર્શન કરીએ અને માંડવાનો પણ આનંદ લઈશું. જય માતાજી, જય મેરડીમાં. તો આ છે રસોડું. ગામ ધુવાડો બંધ રાખેલો છે નાના કુટુડામાં. જે માંડવામાં આવે એની માટે પ્રસાદી તૈયાર જ છે. તો હવે માતાજીના સામૈયા કરવા જવાનું છે આપણે. તો પહેલાં આપણે જે મેન મંદિર છે મેરડી માતાનું, ત્યાં જઈને દર્શન કરીએ. તો આ મેરડી માતાનું મંદિર છે ને ભાઈ, ધડા કામ કર્યા છે અહીંયા. હા, ઘણા આગેથી માનતાઓ આવે અને માતાજી એનું કામ પૂરું કરે. ને આ છે માતાજીનો લીમડો. લીમડા હેઠે બિરાજે છે માં મેરડીમાં. હજી એની તૈયારી થાય છે. તો હવે આપણે જઈએ છીએ માતાજીના હામૈયા કરવા. રાવલદેવ ડાક વગાડે, વગાડતા જાય આગળ અને અમે હંદાસી વાહે માતાજીના હામૈયા કરવા છે. માતાજીના હામૈયા કરી ને માંડવામાં બિરાજ છે માતાજી. ભૂવા બધા ધૂણ છે અને તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભોળાનાથના મંદિરે. ભોળાનાથના મંદિરેથી માતાજીને લઈ જવાના છે.
હા હા ચાલો તો બધાને અમે બગાડ્યા તો અમે વિચાર કર્યો કે અમે બે ભાઈઓ સામે સામા અબીલ ગુલાલ રમીએ. તો ફાઇનલી હવે આપણે માતાજીના સામૈયા કરીને આવી ગયા છીએ પાછા મંદિરે. તો હવે થશે માંડવાની શુભ શરૂઆત, જે 24 કલાકનો નોન સ્ટોપ માંડવો રાખેલો છે. માતાજીના ભેળિયા ગાવાના છે ને ભૂવાને બધાને ધૂણાવવાના છે. તો આ માંડવાની થાંભલી રોપે છે. જે માંડવો પૂરો થાય પછી તે થાંભલીને વધાવી લેવાની હોય. આ બધા સામૈયાવાળા છે. તો થાંભલી રોપાઈ જાય એટલે આપણે માંડવાની શુભ શરૂઆત થશે. જય મા મેલડી. તો આ બ્લોગ તમને સારો લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય મેલડી માં લખજો.
કરો તો ઘરે આવી ગયો હતો જાણે માંગરા વાળો